કેપ્ટન તરીકે કારકિર્દીની પહેલી ટેસ્ટમાં હારતા ગિલનું દર્દ છલકાયું. જી હા દોસ્તો, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં 20 થી 24 જૂન દરમિયાન લિસ્ટના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતના કારણે યજમાન ઇંગ્લેન્ડ હવે 5 મેચની શ્રેણીમાં 1-0 થી આગળ છે અને શ્રેણીની બીજી મેચ 2 જુલાઈથી એજબેસ્ટન ખાતે રમાશે. લિસ્ટ ટેસ્ટમાં ભારતીય ટીમ પાસે જીતવાની તક હતી, પરંતુ નબળી ફિલ્ડિંગ, નીચલા ક્રમના બેટ્સમેનોની નબળી બેટિંગ અને નબળી બોલિંગ ટીમને ડૂબાડી દીધી હતી અને હાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દુઃખ છલકાઈ ગયું હતું. શુભમન ગિલે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે. શુભમને કહ્યું કે હું 430 રનની નજીક સ્કોર આપવા માંગતો હતો, પરંતુ શક્ય બન્યું નહીં. મારા મતે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ઓપનિંગ ભાગીદારી અમારી મેચ છીનવી લીધી. અને શુભમન ગિલે આગળ કહ્યું કે આ એક શાનદાર ટેસ્ટ મેચ હતી. અમારી પાસે તક હતી, પરંતુ અમે કેચ છોડ્યા. અમારા નીચલા ક્રમના બેટ્સમેનોને ખાસ યોગદાન આપ્યું નહીં. હજુ પણ મને ટીમ પર ગર્વ છે. એકંદરે અમે સારો પ્રયાસ કર્યો. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.